મળ્યા, નમકાર મંત્ર નતો મળ્યો ત્યારે આપણી પરિસ્થિતિ કેવી હતી? કાચ જેવી. કેવી હતી? રસ્તામાં કાચના કટકા કેટલા પણ પડ્યા હોય સુરેશભાઈ, આમ તમે દોડીને લઈ લો. એક સરદારજી અગાસીમાં રાત્રે ઊંઘ નથી આવતી, પૂનમનો ચાંદ જોવા નીકળ્યો. અગાસીમાં પૂનમનો ચાંદ જોઈને પછી ભાઈ નીચે નજર કરી તો કંઈક ચમકતું હતું, આવડું મોટું ચાંદીનો રૂપિયો. અને જમાનામાં ચાંદીના રૂપિયા ચાલતા હતા, એટલે કોકનો ચાંદીનો રૂપિયો ચાંદીની ચારાણી પડી ગઈ છે. એટલે એક માળ વળી નીચે ઉતર, વળી પાછું જોયું તો ચાંદીની ચારાણી આઠાની જેવડી ઉઠે. આ તો આઠાની લાગે છે. વળી પાછો એક માળ નીચે ઉતર્યો અને રાજુ ત્યારે આ તો રૂપિયો લાગે છે, અને દોડ્યો અને સીધું હાથમાં લીધું અને પછી બોલ્યો, લોકો પણ કેવા છે જ્યાં ત્યાં થૂકીને ચાલ્યા જાય છે. કાચના કટકા કેટલા બધા રસ્તામાં પડ્યા હોય, એને લેવાને માટે આપણે પહેલા તારું નામ શું દાઢીવાળા? હે? ધ્રુવ. ધ્રુવ એટલે અચલ, એટલે કોઈ ચલાયમાન કરી શકે. તને પણ આશીર્વાદ મળે સંગીતની દુનિયામાં, તું પણ ધ્રુવ બન. એને લેવા માટે આપણે તલપાપડ થતા નથી, દોડા દોડી કરતા નથી, કરીએ છીએ. સંસારમાં બે દાવ ચાલે, એક તો પડા પડી ને પકડા પકડી. શું ચાલે? બે દાવ ચાલે, એક તો પડા પડી અને બીજી ચંદુભાઈ પકડા પકડી. તમે પકડા પકડી કરે કે પડા પડી કરે? અને બે કર્યા પછી આલમ આલી થાય. અમદાવાદી ભાષામાં આલમ આલી એટલે પડે બરાબર ને. પકડા પકડી કરવાની નથી, પણ પડાપડી કરવાની છે. પણ એ પણ પડાપડી કેવી કરવાની? મને હમણાં આવે મને કે અહીંયા લોકો તો કેવી પડાપડી કરે છે, તો મેં કીધું ભાઈ દેવતાઓ પણ આવી પડાપડી કરતા હતા, એમાં કઈ નવું નથી. દેવતાઓ પણ, કારણ કે એને ખબર છે કે નહીં મળે, નહીં મળે, નહીં મળે, દેવ આવો છે. પાકું સમજાઈ ગયેલું છે કે ખાલી સાંભળ્યું છે અને યાદ રહી ગયું છે એટલે બોલી નાખ્યું? હા, પાકું સમજાયું છે અને સમજાયા પછી હૃદયમાં બરાબર ઉતર્યું છે, અને હૃદયમાં ઉતર્યા પછી જીવનમાં બરાબર ચરિતાર્થ થયું છે. સાંભળીએ ઘણું બધું સુરેશભાઈ, વાંચીએ ઘણું બધું સુરેશભાઈ, જીવનમાં થોડું ઘણું આવે પણ ચરિતાર્થ બહુ ઓછું થતું હોય છે. તો આવો દેવ આપણને નથી મળવાનો. નસીબ છે આપણા કે મૂર્તિ રૂપે પણ આપણી પાસે છે. અમુક એવા બિચારા નસીબ કમ નસીબો છે કે મૂર્તિ સ્વરૂપે હોવા છતાં પણ આંખો બંધ કરીને ચાલ્યા જાય છે. પાયા પાવન સ્પર્શ તો કોહિનૂર હો ગયે. અત્યારનો આજે અભિષેક છે, સક્રસ્તવ મહાઅભિષેક, અને એ સક્રસ્તવ મહાઅભિષેક ની અંદર સુંદર મજાના એક આ વાક્યો, એક આ શબ્દો, એક આ વિશેષણો. આ શું છે? મહાયોગી આચાર્ય ભગવંત સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજી મહારાજ સાહેબના હૃદયમાંથી પ્રગટેલા શબ્દો છે. એમને પ્રગટ્યા, એમને સમજાઈ ગયું કે દેવ આવો જગતમાં નહીં. એમને હૃદયમાં બિરાજમાન કર્યા પરમાત્માને, પોતાના સમગ્ર વ્યક્તિત્વને અસ્તિત્વને સમર્પિત કર્યું, આંખોને મૂંદી અને પછી હૃદયની અંદરથી નાસુ સાર તું પરમાત્માના દીદારને માટે. મોહિત નાસુ લખી રાખજે, નાસુ સાર તું પરમાત્માના દીદારને માટે, નજરને કર બંધ, ઉતર અંદર, સામે ઉભેલો છે. ક્યાં છે ભગવાન? પણ નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. દુનિયાની જોવાની આ છે કે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, તમે છો તેના કરતા પણ વધારે તમને જોયા છે. દુનિયાના કોઈ પણ દ્રશ્યો જોવા હોય માડી તો આપણે કેવી રીતે જોઈએ? આંખો ખુલ્લી રાખીને જોઈએ, પછી બીજા નંબરમાં ધારીને જોઈએ, અને ત્રીજા નંબરમાં આંખો ફાડીને જોઈએ, અને ચોથા નંબરમાં આંખો કાઢીને જોઈએ. ધારીને જોઈએ,